હાંસોડ ખાતે ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગે રંગાયું હાંસોડ। ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું હાંસોડ નગર। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસી ઉપર થયેલ હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલ ગૌરવને વધારવા માટે કાકાબા હોસ્પિટલથી હાંસોડ સર્કલ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી। ભારતીય સેનાના સન્માન માટે આયોજિત યાત્રાને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પ્રસ્થાન કરાવ્યું હતું। હાંસોડ અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, હાંસોડ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન તથા તાલુકાના ભાજપના કાર્યકરો તથા તાલુકાના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કે આતંકવાદીઓને એ કલ્પના પણ નહીં કરી શકે એવો અમે એને જવાબ આપીશું અને આતંકવાદીઓના આકા જે પાકિસ્તાનમાં સ્થિત એમના જે 9 બંકરો હતા એ આતંકવાદીઓના 9 બંકરોને નેસ્ત નાબૂદ કર્યા અને 100 જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો। આપણા દેશની ત્રણેય પાંખો નૌકાદળ, ભૂમિદળ અને એરફોર્સ આ ત્રણેય સેનાના જવાનોએ જે અપ્રતિમ સાહસ, શૌર્ય અને વીરતા દાખવી એને બિરદાવવા માટે આપણે આજે દેશમાં તિરંગા યાત્રા સમગ્ર દેશમાં થઈ રહી છે અને આજે હાંસોડ મુકામે પણ અહીંના યશસ્વી ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ, અહીંના હાંસોડના તાલુકાના પ્રમુખ તેમજ અન્ય બહેનો ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સૌનો ખૂબ ખૂબ આભાર।